એટલે કે આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એની જે વાત છે કે અલ્ટિમેટલી આપણે એમાં જ જીવવાના છીએ. આજે 32 વર્ષનો અનુભવ, આજે 32મો વર્ષમાં પ્રવેશ કર્યો છે. ઓકે. પણ મેં આ છેલ્લા 8 વર્ષથી જે અનુભવલક્ષી શિક્ષણ કરું છું, મને એવું ચોક્કસ કેટલું બધું ભણાવતા પહેલાં 2 વર્ષ એવું થતું હતું કે આ મને પહેલી વાર સમજાયું છે. એક બાળકે મને એવું પૂછ્યું કે મેમ આ કેમ કબૂતર ત્યાં ઊંધું દેખાય છે એમ. ઓકે. બરાબર. એટલે જે બાળક મારી પાસે ઘણા સમયથી આવે છે એણે બહુ સરસ રીતે કીધું કે આપણી આંખ પણ તો એક લેન્સ છે ને, ઊંધું ચત્તું ઊંધું, તું હજી એક લેન્સ આ ટેલિસ્કોપમાં મૂકી દે તો સીધું થઈ જશે. બરાબર. નાનપણથી એક શિક્ષક તરીકે મને ભણાવવું બહુ જ ગમતું. ઓકે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનગમતા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, એક ફિલ્મ આવી હતી 3 ઇડિયટ્સ અને એનું એક ખૂબ જાણીતું વાક્ય છે કે તુમ કાબિલ બનો, કામયાબી તુમ્હારે પીછે ખુદ આएगी. આ જ ફિલ્મના એક પાત્ર રેન્ચોએ આપણને એક ખૂબ મહત્વની વાત શીખવી અને એ હતી કે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો જે છે એ માત્ર પુસ્તકો પૂરતા સીમિત નથી, પરંતુ આપણા જીવન સાથે પણ વણાયેલા છે. તો બસ આજે સવારમાં આપણે કરીશું વિજ્ઞાનની વાતો, ગણિતની વાતો. આજે આપણી સાથે એક એવા અતિથિ જોડાયા છે કે જેમણે ઘણા બધા બાળકો, ટીચર્સ અને સામાન્ય લોકોને વિજ્ઞાનને પોતાના જીવનમાં કેવી રીતે ઉતારવું જોઈએ અથવા તો વિજ્ઞાન આપણા જીવન સાથે કેવી રીતે વણાયું છે તેના વિશે માહિતગાર કર્યા છે. તેઓ એક ટ્રેન્ડ સેટર છે અને એટલું જ નહીં, રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે એમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તો આવો મળીએ આપણા આજના અતિથિ ડૉક્ટર મેઘા ભટ્ટને. નમસ્કાર મેઘાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. તો કેવું ચાલે છે જીવન? ગણિત અને વિજ્ઞાનથી એકદમ ઘેરાયેલું ને શું ચાલે છે? મનગમતું. ઇનફેક્ટ આપણે એમ કહીએ કે રમતા રમતા વિજ્ઞાન એ બાળકોની સાથે સાથે મારી સાથે પણ જિંદગી બદલવા માટે ખૂબ જ કેટલિસ્ટ રૂપ બન્યું છે. અને આઈ થિંક વિજ્ઞાને ઘણા બધા વર્ષ માસ્ટર્સમાં ભણાવ્યા બાદ અચાનક જ મારા દીકરા અને એના મિત્રો સાથે એવું લાગ્યું કે અનુભવલક્ષી શિક્ષણ કેટલું જરૂરી છે. અને 3 ઇડિયટ્સમાં આપણે એવું કહીએ કે ફિલ્મ જોઈને નીકળીએ ત્યારે એમ થાય કે શિક્ષણ બસ આવું જોવું જોઈએ. પણ જ્યારે પોતાના બાળકની વાત આવે ત્યારે દરેકને એમ થાય કે આ ઘરેડની અંદર જે ટ્યુશન ક્લાસીસ આ તે આપણે ત્યાં જે કાંઈ હોય છે એમાં માણસ એક્સેપ્શન થઈ શકતું નથી. એટલે આઈ થિંક મને એમ થયું કે મારાથી વધારે સારું શિક્ષક કોણ હોઈ શકે કે જે આ શરૂ કરે, અને બસ ત્યારથી આજુબાજુ વિજ્ઞાન. ઓકે. સો તમે એવું કીધું કે જે ટિપિકલ ઘરેડ છે અથવા તો જે હું ભણી, તમે ભણ્યા અને બીજા બધા બાળકો અત્યારે ભણી રહ્યા હશે, તો એ જ રીતે આપણને વિજ્ઞાન અને ગણિત શીખવવામાં આવે. પહેલી નજરે વિજ્ઞાન અને ગણિતની વાત કરીએ તો ખૂબ અઘરા લાગે અને કંટાળાજનક લાગે. ખૂબ ઓછા બાળકો અથવા તો વ્યક્તિઓ એવા હશે જેમના મનપસંદ વિષય ગણિત અને વિજ્ઞાન હશે. તો સામાન્ય માણસ હોય મારા જેવા કે એકદમ સિમ્પલ, એમના જીવનમાં વિજ્ઞાન કેવી રીતે વણાયેલું છે એ થોડું સમજાવશો? આપણે ત્યાં એક બહુ જ જૂની એક કહેવત છે કે એવું કહેવાય કે તમે મને કહો અને હું સાંભળું છું, તમે મને બતાડો અને હું જોઉં છું, પણ તમે મને કરાવો અને હું શીખું છું. તો જે આખી જે આ શીખવાની વાત છે, અને આઈ થિંક કરીને માણસને જે રીતે આવડે કોઈ પણ વસ્તુ એ બીજી રીતે શક્ય જ નથી. બરાબર. એટલે શિક્ષણની અંદર આ અનુભવલક્ષી હોવું એ સૌથી મહત્ત્વની વાત છે. અને રહી વિજ્ઞાન કે ગણિતની વાત, આપણી આજુબાજુ આપણે સુવાથી માંડીને આપણે ઉઠીએ કે પછી આજનો આપણો ખોરાક આપણે કેટલો લીધો, આપણામાં કેટલી એનર્જી છે કે નહીં, કામ કરવાની ક્ષમતા છે કે નહીં, કે પછી આપણે આખો દિવસ દોડવું, કે પછી એક લેબરર છે કે જે આખો દિવસ માત્ર શારીરિક કામ કરે છે, એનો ખોરાક અને આપણો ખોરાક કેમ જુદો હોઈ શકે, એનો કેમ વધારે હોવો જોઈએ આપણા કરતાને હોય છે. આવી નાની નાની વાતો પણ આપણે જોઈએ તો એ ક્યાં વિજ્ઞાન નથી, બધે વિજ્ઞાન સમાયેલું છે. અને આપણને વિજ્ઞાનની એટલીસ્ટ શાળામાં જે કંઈ ભણાવવામાં આવે છે એ આપણી જિંદગીમાં આપણે દરેક વસ્તુ ઉતારી શકીએ છીએ. અને એ શિક્ષણ જો ઉદાહરણ સાથે આપવામાં આવે તો આઈ થિંક આપણે એ વસ્તુ બહુ સારી રીતે સમજી શકીએ છીએ કે આપણી આજુબાજુ જે દુનિયા છે કે 5મા ધોરણ સુધી તો એ લોકોને વિજ્ઞાન આવતું જ નથી, એ લોકોને એન્વાયરમેન્ટ અરાઉન્ડ અસ આવે છે, બરાબર, જેને EVS કહેવાય.
એટલે કે આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એની જે વાત છે કે અલ્ટિમેટલી આપણે એમાં જ જીવવાના છીએ અને અબાયોટિક અને બાયોટિક એટલે જૈવિક અને અજૈવિક જે તત્વો છે આપણી આજુબાજુ એની સાથે જ ઇન્ટરેક્શનથી આપણે એક માણસ પ્રજાતિ તરીકે જીવવાનું છે, બરાબર? તો આપણને નાનપણથી જો બરાબર એ સમજ પડતી હોય આઈ થિંક તો આપણે ઘણું સારું જીવન જીવી શકીએ. ઓકે, તો હવે તમે એવું કીધું કે ભાઈ જે વિજ્ઞાનના અમુક જે વિષયો છે, ટોપિક છે, જે બી છે, એ બધાને જો આપણે જીવન સાથે સાંકળીએ અથવા તો રોજિંદા જીવનમાં એનો ક્યાં ઉપયોગ થાય છે તે સમજીએ તો વિજ્ઞાન કદાચ આપણા માટે વધારે સરળ બની જાય, રાઈટ? તો તમે મને થોડાક એવા ઉદાહરણ આપી શકો, જેમ કે ન્યૂટનના લોઝ લઈ લો કે કોઈ બીજા સાયન્ટિસ્ટના લો કે કોઈ બીજો ટોપિક હોય સાયન્સનો, એ આપણા જીવનમાં કેવી રીતે વણાયેલો છે, એ મને સરળ ભાષામાં સમજાવી શકો? જુઓ, આપણો ભારતીય શૈલીનો ખોરાક જો ખાવામાં આવે તો એની અંદર તેલ અને મરચું સારા એવા પ્રમાણમાં હોય છે, બરાબર? હવે આપણે આ પ્રકારનો ખોરાક નેચરલ જીવનમાં જો જીવતા હોઈએ અને ખાતા હોઈએ તો આપણે એસિડિટી થવી બહુ જ નોર્મલ છે, બરાબર? કારણ કે તેલ અને મરચું બંને એ વસ્તુ પેદા કરે છે આપણા શરીરની અંદર, ડાયજેસ્ટિવ જ્યુસીસ સાથે ભેગું થાય અને કરે. હવે ઇન્ડિયન કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ ક્યુસીન તમે ખાઓ, જો એ ભારતીય ખોરાક હોય તો એની અંદર મુખવાસ જરૂર હોય છે, બરાબર? અને દરેક મુખવાસ આલ્કલાઇન હોય છે, ઓકે, બરાબર? એટલે આપણે ત્યાં ઇન્ડિયન એમ નહીં, પણ ધારો કે તમે વેસ્ટર્ન વર્લ્ડમાં પણ જાઓ તો અહીંયા કોઈ પણ 5 સ્ટાર હોટલની અંદર તમે જાઓ તો એ વેસ્ટર્ન પદ્ધતિ જો અપનાવેલી હોય તો દે વિલ ઓફર યુ જેને આપણે ચોકલેટ છે એ મિન્ટ ચોકલેટ કહીએ છીએ, આફ્ટર 8 નામની જે પ્રોડક્ટ આવે છે, બરાબર? હવે મિન્ટ ચોકલેટ પણ સંપૂર્ણપણે આલ્કલાઇન હોય છે. હવે એવું કેમ કે આપણે એસિડિક ખોરાક ઓલરેડી ખાધો છે, તો એના પછી આપણે જો એ મુખવાસ ખાઈએ છીએ તો આપણે એને નલિફાય કરવા કોશિશ કરીએ છીએ કે આપણને વધારે એસિડિટી ન થાય એટલા માટે. એટલે આપણી જીવનશૈલી નેચરલી, જો આપણે જૂની જીવનશૈલીને હજી પણ ફોલો કરીએ તો આપણી નેચરલી જ એવી છે કે જે વસ્તુ તમારો ખોરાક બદલાય તો છતાં પણ તમે એ વસ્તુ ચાલુ રાખી શકો છો, બરાબર? પછી બીજું કે ધારો કે તમે મને ન્યૂટનના નિયમ કે કોઈ પણ બીજા નિયમની વાત કરી તો ન્યૂટનનો બીજો નિયમ એવો છે, પહેલો નિયમ છે જડત્વનો. હવે એ બહુ સહેલાઈથી સમજાઈ શકે છે અને જુદા જુદા એમાં તો કેટલા બધા પ્રયોગો પણ છે, પણ બીજો નિયમ છે એમાં પ્રયોગો થોડા ઓછા છે. ત્રીજા નિયમમાં ફરી પાછું એવું છે કે આપણે રોકેટની જ વાત કરીએ તો એક્શન અને રિએક્શન સીધો તમે બહુ જુદા જુદા પ્રયોગોથી બતાવી શકો. પણ જે બીજો નિયમ છે F=ma, એ દરેક જગ્યાએ એવી રીતે શીખવાડાતો હોય કે ચાલો આ સમીકરણ છે, F જ્યાં બળ છે, માસ એટલે એનું વજન છે અને એ એટલે એની સ્પીડ છે, એક્સેલરેશન. તો દરેક જગ્યાએ એવું જ કહેતા હોય કે આ સમીકરણથી આપણે આ શીખી જવાનું છે. પણ આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ થઈ રહી છે એમાં એનું વજન તો બદલાવાનું નથી એ પરિસ્થિતિમાં. તો બળ છે એ જ એને કંટ્રોલ કરે છે, સ્પીડને, અને સ્પીડ છે એ જ બળને કંટ્રોલ કરે છે. તો આમાં સીધું ઉદાહરણ જો આપણે આપીએ કે મોત કા કુઆ છે, બરાબર? હવે એની અંદર તો યુટ્યુબ પર એટલા બધા મેડમ ફ્રી વિડીયોઝ જોવા મળે છે કે રિયલી તમે સર્કસ ન જોયું હોય તો પણ તમે યુટ્યુબ પર પણ જોઈ શકો છો, બરાબર? તો એમાં બાઇક ચલાવતો એક માણસ છે કે કાર ચલાવતો એક માણસ છે, એ કઈ રીતે એક સરફેસ જે આખી આડી છે, ઊભી, એની ઉપર એ ચલાવે છે. હવે આની અંદર એનું વજન, બાઇકનું વજન કે કારનું વજન તો ફેરફાર થતો જ નથી, બરાબર? એટલે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વાત છે કે જે સેન્ટરથી એને અવે રાખે છે એટલા માટે એ પડતો નથી. હવે બળ તમે જેવું ઓછું કરો કે જેવી એની સ્પીડ ઓછી કરો એ ભેગું બળ એની આપોઆપ ઓછું થઈને ફટ દઈને માણસ પડી જાય, બરાબર? એટલે આખી વાત જ્યારે તમે સમજાવવાની છે ત્યારે તમે જુદા જુદા ઉદાહરણોથી સમજાવો તો આઈ થિંક બહુ જ સરળ થઈ જાય. અચ્છા, હવે બીજી વાત, તમે આ સમજાવતા પહેલા તમે ખોરાક વિશેની વાત કરી. હવે ખોરાકની વાત આવે ત્યારે નાના બાળકો હંમેશા સવારે નાસ્તો હોય, બપોરનું જમવાનું હોય કે ડિનર હોય, હંમેશા આનાકાની કરતા હોય અને બિચારી મમ્મીઓ થાકી જાય અને કહીને કે ભાઈ તું ખા, તું ખાવાનું ખા. અને સામાન્ય રીતે આપણી મમ્મીઓ જનરલ બોલતી હોય કે જો તું ખાવાનું નહીં ખાય તો તારામાં શક્તિ કેવી રીતે આવશે? પણ આ જે વસ્તુ છે એને તમે સાયન્સના પર્સપેક્ટિવથી સમજાવી અને આપણે સવારનો નાસ્તો અથવા તો બપોરનું જે જમણ છે એ આપણને એનર્જી કેવી રીતે પ્રોવાઈડ કરે છે, એના વિશે થોડું સમજાવો ને. આઈ થિંક હું છોકરાઓને બહુ સરસ એમાં એક્ઝામ્પલ આપું છું કે
આપણે સીધી વાત કરીએ કે એનર્જી એટલે કે ઉર્જા, Yes. બરાબર. હવે ઉર્જાનો એવો નિયમ છે કે એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, ઇટ જસ્ટ ગેટ્સ ટ્રાન્સફોર્મ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર. એટલે ઉર્જાને તમે ઉત્પન્ન કરી શકતા નથી, એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જ એ ટ્રાન્સફર થાય છે, બરાબર. હવે આપણે એમ કહીએ કે સવારના ઉઠીને આપણે નાસ્તો કર્યો હોય કે દૂધ સાથે કંઈક બાળકે ખાધું હોય, એ કેળું હોય સુદ્ધા, તો એ એક કેમિકલ એનર્જીને રૂપે, રાસાયણિક ઉર્જાના રૂપે આપણા શરીરમાં જાય છે. અને પછી એ લોકોને જે પહેલો જ પીરિયડ જે સ્પોર્ટ્સનો હોય નોર્મલી, એમાં એ લોકોને ધારો કે દોડાવે કે કોઈ પણ પ્રકારની કસરતો કરાવે, તો એ કેમિકલ એનર્જી તમારી મસ્ક્યુલર એનર્જીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. બહુ જ સરળ હોય છે અને બાળક બહુ જ સારી રીતે એ એક્સરસાઇઝને બધું જ કરી શકે. પણ ઘણીવાર એવું હોય કે આજે મોડું થઈ ગયું, ખાધું પીધું નથી, તો હું બાળકને સિમ્પલ ક્લાસની અંદર સવાલ પૂછું કે ક્યારે એવું બન્યું છે કે તમે ભૂલમાં કોઈ વાર નાસ્તો ન કર્યો હોય, આર્ગ્યુમેન્ટ કરીને એમને એમ જતા રહ્યા હો, અને તમને સ્પોર્ટ્સનો પીરિયડ હોય અને એવું ચોક્કસ બને કે તમને ક્રેમ્પ્સ આવે અહીંયા શરીરની અંદર, સ્પેશિયલી થાઇઝના ભાગમાં ખૂબ ક્રેમ્પ્સ આવે, કારણ કે ત્યાં બહુ જ મસલ્સ હોય, બરાબર. એટલે એ લોકો એમ કે હા મેમ, એવું 20માંથી જરૂર 3-4 બાળકો એવા હોય કે એમ કે યસ મારી સાથે એવું થયું છે એમ. એટલે કેમ એવું થાય? તો આપણે એમ કહીએ કે શ્વસનની જે સિમ્પલ પ્રક્રિયા છે એ ઓક્સિજન દ્વારા થાય છે, કે જે આપણે હવા અંદર લઈએ અને ઓક્સિજન આપણને મળતો રહે અને બધું બરાબર છે. પણ જ્યારે તમે ભાગતા હો ત્યારે બે વસ્તુ થાય કે તમે દોડી રહ્યા છો એટલે ઓક્સિજન સતત જે અંદર જવો જોઈએ એ એટલો ઝડપથી જતો નથી જેટલું પ્રોસેસિંગ થવું જોઈએ, બરાબર. એટલે દરેક કોષને, નાનામાં નાના મસલના કોષ સુધી એ ઓક્સિજન ન પહોંચે તો નેચરલી આ શ્વસન જે છે એ એનોરોબિક એટલે કે ઓક્સિજન વગરનું થવા માંડે, અને એને કારણે એમાં જે એસિડ પેદા થાય એને આપણે એવું કહીએ કે એને કારણે ત્યાં એ પર્ટિક્યુલર જગ્યાએ ક્રેમ્પ્સ આવે. હવે આ સિમ્પલ વાત કરો એટલે જે બાળકને ક્રેમ્પ આવ્યો હોય એ તો 100% આનું મહત્વ સમજી ગયું હોય કે મારે ખાઈને જ જવાનું છે, રાઈટ, બરાબર ને. અને આનું બીજું આપણે કન્ટિન્યુ એવું પણ કરી શકીએ કે ધારો કે આપણે એમ કહીએ કે છોકરું સમજે નહીં પણ કન્ટિન્યુઅસલી પાણી પીધા કરે કે લિક્વિડ પીધા કરે, કોઈ એવી વસ્તુ તમે ખાતા હો કે જેમાં થોડુંક તમને ડ્રાય લાગતું હોય ને તમે ખાઓ તો બરાબર છે, પણ અધરવાઇઝ તમે ડાયજેસ્ટિવ જ્યુસીસ જે છે સ્ટમકના એને તમે નબળા પાડી રહ્યા છો, ડાયલ્યુટ કરી રહ્યા છો, એટલે પાચનની જે આખી મેટાબોલિક પ્રક્રિયા છે એ ધીમી થઈ જાય. એટલે પાણી પીવું અને સતત પાણી પીધા કરવું ઇટ્સ નોટ, એટલે આપણા આયુર્વેદના જૂના નિયમો તરફ જઈએ તો હવે ખરેખર ફોલો કરવાની જરૂર છે બધાએ. અચ્છા, આપણે ભૂલી ગયા છીએ. ઓકે, તો તમે એવું કહો છો કે ભાઈ આમ જનરલી બધા એવી સલાહ આપતા હોય કે સતત પાણી પીવું જોઈએ અથવા તો તમારે હાઇડ્રેટ રહેવું જોઈએ, બરોબર. અને તમે મને અત્યારે એવું કીધું કે સતત પાણી પીવું એ વિચારવા જેવી આદત છે. જમતા વખતે, ઓકે, જ્યારે તમે ખાવાની પ્રક્રિયા કરતા હો, બ્રેકફાસ્ટ કરતા હો, લંચ કરતા હો, ડિનર કરતા હો કે ઇવનિંગમાં બેસીને નાસ્તો કરતા હો, ત્યારે ખાવાની સાથે સતત પાણી પીધા કરવું, ધેટ્સ નોટ હેલ્ધી. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જમવાના પહેલા અથવા તો પછી કેટલા સમય સુધી પાણી ન પીવું જોઈએ અથવા તો કેટલા સમય પછી પાણી પીવું જોઈએ, એવું કોઈ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ કે એવું કહી શકાય? જમવાના અડધો કલાક પહેલા અને જમવાના અડધો કલાક પછી પાણી પીવાની શરૂઆત કરવી જોઈએ. એટલે જમવાના અડધો કલાક પહેલા બંધ કરી દેવું જોઈએ અને જમવાના અડધો કલાક પછી જ પીવું જોઈએ. અચ્છા, અને જનરલી આખા દિવસમાં કેટલું અલગ અલગ વેરિએશન હોય કે કોઈ કે 3 લીટર, કોઈ કે 2 લીટર, તો એના વિશે તમે કોઈ સાયન્ટિફિક? નેચરલી જે લોકો વધારે સૂર્યપ્રકાશમાં કામ કરતા હોય એ લોકોને વધારે પાણીની જરૂરિયાત હોય છે, અને કમ્પેરેટિવલી છોકરાઓ જે બાળકો બહાર રમતા હોય એ લોકોને તો કેવું પડે જ નહીં, કારણ કે ફૂટબોલ રમે, ક્રિકેટ રમે, જે બહારના આઉટડોર એક્ટિવિટીઝ કરતા હોય એ લોકો પોતાની મેળે સતત પાણી પીવાની પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ હોય. એટલે આટલા ગ્લાસ તો એટલે શરીરમાં જવા જ જોઈએ કે 10 થી 15 ગ્લાસ પાણી શરીરની અંદર જવા જોઈએ, અને ગ્લાસનો સાઇઝ પણ એવી હોવી જોઈએ કે એટલીસ્ટ 150 થી 200 ml ની ગ્લાસની સાઇઝ હોય. હા, અચ્છા, ઓકે. હવે બીજું કે તમે ટીચર્સને પણ ટ્રેનિંગ આપો છો, રાઈટ? તો એના વિશે થોડું કહો ને કે તમે કેવી રીતે વિજ્ઞાન અને ગણિતને સરળ બનાવીને ભણાવવું જોઈએ, કે શું ટ્રેનિંગ આપો છો તમે ટીચર્સને, એના વિશે વાત કરો ને. સૌથી પહેલાં તો શિક્ષકોને એ સમજાવવું કે અનુભવલક્ષી શિક્ષણ કેટલું જરૂરી છે. બેન, એકચ્યુઅલી કોઈ પણ અનુભવલક્ષી શિક્ષણનો ક્લાસ લેવા માટે 1 કલાકના ક્લાસ માટે આગળ 1 કલાકની તૈયારી કરવી પડે. ઓકે. કે જે વ્યક્તિ બહુ
તરત તૈયાર નથી હોતા, કારણ કે તમે કોઈ પણ પ્રયોગની તૈયારી તમે 20 મિનિટ સુધી કરો અને એ પ્રયોગ માત્ર 2 મિનિટમાં પતી જાય, બરાબર. એ બાળકને 2 મિનિટનો આનંદ મળ્યો, પણ એ આનંદની સાથે એને એ જ વખતે જો એની થિયોરી કે એને રિલેટેડ વિડીયોઝ કે એને રિલેટેડ કંઈ પણ વસ્તુઓ હોય કે જે તમે શીખવાડવા કોશિશ કરો તો એને એ બહુ જ ઝડપથી ગળે ઉતરી જાય, બરાબર. પણ શિક્ષકો માટે સૌથી પહેલું એટલું બધું ધીરજ અને ધૈર્ય રાખવું કે આટલી બધી તૈયારી કરવી કોઈ પણ વસ્તુ માટે, કે ધારો કે હું તમને ગઈકાલનું જ ઉદાહરણ આપું કે અમે ચોથા ધોરણમાં માય ટીથ હવે ભણતા હતા, બરાબર. તો પહેલાં ઓડિયો વિઝ્યુઅલથી ભણે કે જેમાં એપ્રોપ્રિએટ વિડીયોઝ જુએ, એ લોકો સાથે એક સરસ ડાયલોગ્સ કરીએ કે એક સરસ માઇન્ડ મેપ બનાવીએ કે ઓકે એ લોકો શું દાંત વિશે જાણે છે, કે જેમાં એ લોકોને કોઈ મિથ હોય તો ખબર પડે આપણને કે આ વસ્તુ ખોટી છે, બરાબર. કે એક બાળકે એવું કીધું કે નાના બાળકોના ટીથ એમ કે દૂધના બનેલા હોય, બરાબર, મિલ્કી ટીથ કહેવાય. મેં કીધું ના, એવું ના હોય, રાઈટ. સો બેસિકલી એક એનું તત્વ છે કેલ્શિયમ, પણ દૂધના બનેલા નથી, બરાબર, દૂધિયા છે માત્ર, કારણ કે પડી જવાના છે. પણ એટલે એક સરસ ડાયલોગ સાથે એ લોકોની સાથે એ વાર્તાલાપ 10 મિનિટ કરવો, પછી ધારો કે તમે એ લોકોને જે કાંઈ ઓડિયો વિઝ્યુઅલ બનાવ્યા પછી સરસ અમે લાલ ક્લેથી જો અને દરેક વ્હાઇટ ક્લેથી દાંત અમે બનાવ્યા કે જેમાં નાના બાળકોને જેટલા 4 ઇન્સાઇસર્સ, 2 કેનાઇન્સ, 2 પેર પ્રીમોલર અને 1 પેર મોલર હોય તો એ વ્યવસ્થિત રીતે અમે વણીને જેને 2 રૂટ હોય અને 1 રૂટ એવી રીતે વણીને બનાવ્યા અને છેલ્લે બાળક જો ઘરે લઈ જાય, બરાબર. તો અને એ લોકોએ સરસ વર્ડ સર્ચ અને ક્રોસવર્ડ કર્યું. તો કહેવાનો અર્થ એ છે કે એક વોકેબ્યુલરી શીખવા માટે કે એ લોકોએ જે કંઈ સમજવાનું છે કે આને ડેન્ટિન કહેવાય, આને એનામલ કહેવાય, આ બહુ જ કડક હોય છે, સો આ બધા શબ્દો યાદ રાખવા માટે એને સતત રીઇન્ફોર્સ કર્યા કરવું. એટલે શિક્ષકો માટે એ ફર્સ્ટ ઓફ ઓલ એ વસ્તુ જરૂરી છે કે આપણે પહેલાં પોતે માનવું કે આપણે સરસ રીતે અનુભવલક્ષી વિજ્ઞાન કે ગણિત કે કોઈ પણ વિષય, અને દરેક વિષયમાં આ વસ્તુ થઈ શકે છે. હું પોતે સંગીતનો ખૂબ જ ઉપયોગ કરું છું. ધારો કે એ લોકોએ ગઈકાલે સરસ ટીથ ઉપર ગીત પણ સાંભળ્યું છેલ્લે, એટલે એક ધૂનમાં જે બાળકો આજે 20 બાળકો હોય તો એમાંથી 3-4 એવા ચોક્કસ હોય જે સંગીત શીખતા હોય અને એ લોકોને સંગીત ક્યાંક અસર કરતું હોય, બરાબર. તો એ લોકોને માટે એ લોકો એ ધૂનમાં ગાવા માંડે તો વોકેબ્યુલરી યાદ રાખવી કોઈ પણ ક્રોસવર્ડ કરતા બહુ ઝડપી પ્રોસેસ બની જાય, બરાબર. એટલે આખી વાતમાં મને એવું ચોક્કસ લાગે છે કે શિક્ષકોને પહેલાં તો પોતે, મને પોતાને તમે માનશો નહીં, આજે 32 વર્ષનો અનુભવ, આજે 32મો વર્ષમાં પ્રવેશ કર્યો છે, પણ મેં આ છેલ્લા 8 વર્ષથી જે અનુભવલક્ષી શિક્ષણ કરું છું, મને એવું ચોક્કસ કેટલું બધું ભણાવતા પહેલાં 2 વર્ષ એવું થતું હતું કે આ મને પહેલી વાર સમજાયું છે. કારણ કે આપણને કોઈએ નાનપણમાં આવી રીતે શીખવ્યું જ નથી. જ્યારે તમે કરો ત્યારે તમને જે આવડે ત્યારે તમને થાય અરે વાહ, આટલું સરળ હતું એમ. કે આપણે એક ફિઝિક્સમાં એક ઓલા રે ડાયાગ્રામ્સ કરતા, તમને યાદ હોય તો પ્રકાશના પુનરાવર્તન વક્રીભવન વાળા, બરાબર. તો બધા આપણે સરસ રીતે એને લેન્સ મૂક્યો અને સરસ રીતે આપણને ગોખાવી દેતા કે અહીંયા મૂક્યો છે અહીંયા આવશે, અહીંયા મૂક્યો છે અહીંયા આવશે, બરાબર. હવે આપણને કોઈએ ના શીખવ્યું સરસ રીતે કે શું કામ આમાં કોન્વર્સ થાય છે, શું કામ ડાયવર્સ થાય છે, કેવું થાય છે. એનું એક સુંદર ઉદાહરણ તમને આપું કે એક બાળકે મને એક દિવસ અમે ટોય ટેલિસ્કોપ બનાવતા હતા, એમાં 2 લેન્સ હોય છે, બીકોઝ નાનું ટેલિસ્કોપ હોય ટોયનું. તો એક બાળકે મને એવું પૂછ્યું કે મેમ આ કેમ કબૂતર ત્યાં ઊંધું દેખાય છે એમ, બરાબર. એટલે જે બાળક મારી પાસે ઘણા સમયથી આવે છે એણે બહુ સરસ રીતે કીધું કે આપણી આંખ પણ તો એક લેન્સ છે ને, ઊંધું ચતું ઊંધું, તું હજી એક લેન્સ આ ટેલિસ્કોપમાં મૂકી દે તો સીધું થઈ જશે, બરાબર. એટલે ધ પોઈન્ટ ઇઝ કે આપણે જો એ કોન્સેપ્ટ સરસ રીતે સમજી ગયા હોઈએ તો આપણે બહુ જ સરસ રીતે સમજ્યાની સાથે બીજાને શીખવી શકીએ. એટલે ટીચિંગ એઝ લર્નિંગની જે આખી વાત છે કે ટીચર્સે હવે શિક્ષકોએ કોઈ જ ગોખણિયું જ્ઞાન આપવાની જરૂર નથી. ગૂગલ મહારાજ છે જ એના માટે. અને આજે બાળકો માટે બધું જ એક્સેસિબલ છે. આટલી યુટ્યુબ ચેનલ્સ છે કે જે એ લોકો કરી શકે. પણ શિક્ષકોએ બાળકોને ચોક્કસ સેલ્ફ લર્નર્સ બનાવવાના છે કે કેવી રીતે પોતે સુંદર રીતે શીખી શકે. અને સમયનું મહત્વ કે સમય ઇટ ઇઝ ધ ટાઈમ વોટ યુ ચૂઝ એવું કહીએ કે આપણે સમય પ્રમાણે આપણે શું કરી રહ્યા છીએ એ વખતે, અને આ સમયનો ઉપયોગ આપણે અને આપણને ક્યાં લઈ જશે, દેટ ઇઝ ધ ઓનલી થિંગ આઈ થિંક શિક્ષકો કરી શકે. યસ, ડન.
તો દર્શક મિત્રો, આપણે હજુ ઘણી બધી વાતો મેઘા મેમ સાથે કરવાની છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. તો આપણે વાત કરી રહ્યા હતા વિજ્ઞાનની, ગણિતની. વિજ્ઞાન આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે એની, અને બાળકોને કેવી રીતે વિજ્ઞાન શીખવવું જોઈએ તેની. તો ચલો ત્યારે ચર્ચાનો દોર ફરી એકવાર શરૂ કરીએ મેઘા મેમ સાથે. તો મેઘા મેમ, આપણે વિરામમાં જતા પહેલાં શિક્ષકોની ટ્રેનિંગ વિશે વાત કરતા હતા. તો એના પરથી જ મને એક સવાલ એવો આવ્યો છે કે હમણાં તાજેતરમાં જ નવી શિક્ષણ નીતિ આપણે અમલમાં મૂકવાની વાતો થઈ રહી છે. તો એના વિશે તમે શું કહેશો? શિક્ષણ નીતિ બહુ સુંદર રીતે ડોક્યુમેન્ટ કરવામાં આવી છે. ઓકે. પણ એ ડેફિનેટલી એનું ઇમ્પ્લિમેન્ટેશન ઘણું અઘરું છે. કારણ કે વહેલા તો શિક્ષકોને આની ટ્રેનિંગ આપવી પડે કે અનુભવલક્ષી શિક્ષણ કેવી રીતે આપવું. દરેક વસ્તુમાં, આજે હું તમને મારું જ પોતાનું ઉદાહરણ આપું કે કોઈ પણ એક ટોપિક તમે લઈ લો, બરાબર, કે એક કોન્સેપ્ટને દરેકમાં અનુભવ જુદો જુદો હોઈ શકે. આજે વિજ્ઞાન એટલે તમે બાળકને પૂછો તો બાળક સૌથી પહેલો જવાબ એવો આપે કે વિજ્ઞાન એટલે પ્રયોગ, બરાબર. પણ દરેકમાં પ્રયોગ શક્ય પણ નથી, બરાબર. તો આપણે સૌથી પહેલું તો એમ વિચારીએ કે અનુભવ તમે દરેક વિષયની અંદર તમે શું અનુભવ આપી શકો, બરાબર. ધારો કે એન્વાયરમેન્ટ રિલેટેડ કંઈ પણ તમે ભણાવતા હો તો એક સરસ નેચર વોક માટે લઈ જઈએ કે જ્યાં પ્લાન્ટ્સ વિશે, ક્લાઇમ્બર્સ છે, હર્બ્સ છે, શબ્સ છે, બધું ત્યાં નેચરની અંદર દેખાય છે. તો ફિલ્ડ ટ્રિપ્સ છે એ આઈ થિંક અમે લોકો એવું કરીએ છીએ કે જે બહારનું જે કંઈ ભણવાનું છે એ લોકો ત્યાં જોઈને શીખે, એ સૌથી સારું, બરાબર. સેમ વે દરેક વસ્તુ માટે એક નિષ્ણાત હોય છે, બરાબર. તો આપણે ત્યાં એવું ચોક્કસ છે કે એક નિષ્ણાતને મળવું જે આપણા કરતાં વધુ જાણે છે, બરાબર. આજે મારે બ્લેક હોલ વિશે જાણવું છે તો બીંગ એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ પ્રોબેબલી આઈ મે નોટ બી દેટ ગુડ કે મને ખબર છે અને હું જવાબ આપી શકું છું બાળકને, પણ એના આપણે કોઈ સ્પેસના નિષ્ણાતને મળીએ તો એ જે વાતો કરે અને જે સરળતાથી વાતો કરી શકે બાળક સાથે, એ બાળકને ડેફિનેટલી વધારે સમજાય, બરાબર. એટલે એક ફિલ્ડ ટ્રીપમાં જવું, નિષ્ણાતને મળવું, પછી આપણે એમ કહીએ કે હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, બરાબર, કે જેમાં તમે કોઈ પણ વસ્તુ જે શીખી રહ્યા છો, કે ક્રાફ્ટથી શીખો છો, કે તમે કંઈ બનાવીને શીખો છો, કે પ્રયોગ કરીને શીખો છો, પણ કંઈક કરાવવું. એટલે એના માટે આપણે ડુ ઇટ યોર સેલ્ફ કિટ્સ એવું કહીએ છીએ કે જે આપણે પોતે અમે આપીએ છીએ, બરાબર. સેમ વે બધી જગ્યાએ મળતી હોય છે. જ્યાં છોકરાઓને ધારો કે લેગોસ છે, એનો શોખ હોય તો લેગોમાંથી એ લોકો કંઈક બનાવે. તો એ જે બિલ્ડિંગની જે આખી વાત જે છે કે એક નાનકડું છોકરું ઇમેજિન કરે કે એક પીસ છે એમાંથી 1000 પીસ ભેગું કરીને ગણપતિ બનાવે, તો એ જે આખી વાત જે છે કે એ એક ઇટ્સ અ મિકેનિકલ માઇન્ડ ની એક એક્સરસાઇઝ છે, બરાબર. એટલે એવું કંઈક કન્ટિન્યુઅસલી લાઈક કરાવવું જોઈએ બાળકને કે જે ઇન્ટરેસ્ટ પ્રમાણે. પછી ધારો કે સ્ટોરી ટેલિંગ છે, તો 10 વર્ષ સુધી નાના બાળકોને તો દરેક વસ્તુ એવું કહે છે કે 85% ઓફ ધ માઇન્ડ ગ્રોથ ફિનિશિસ બાય ધ એજ ઓફ 10, બરાબર. એટલે 10 વર્ષનું થાય બાળક ત્યાં સુધી એને બને એટલું એક્સપોઝ કરવું બહાર. જે કંઈ આવે છે આપણા સિટીમાં તો કેટલા સુંદર ફ્લાવર શો, અહીંયા મ્યુઝિક કોન્સર્ટ્સ હવે તો આવવા માંડ્યા છે. એટલે જે કંઈ આવે એ બધુંથી એક્સપોઝ કરવું એક મા બાપ તરીકે એક એવી ફરજ છે, એક શિક્ષક તરીકે આપણી ફરજ છે કે આપણે આ બધી જ વસ્તુથી બાળકોને એક્સપોઝ કરવા કે જેનાથી એને રસ હોય તો એ કરી શકે. અમારું થીમ છે કે એક્સપોઝર લીડ્સ ટુ એક્સપ્લોરેશન એન્ડ એક્સપ્લોરેશન ટુ ઇનોવેશન. કે તમે એક્સપોઝ કરશો એ વસ્તુથી તો એ પોતાની મેળે કાંઈક ખાખાખોળા કરવા કોશિશ કરશે એક્સપ્લોર કરીને, અને એ જો એ ખાખાખોળા કરશે તો જ એ ઇનોવેશન તરફ જશે, બરાબર. એટલે આખી જે વાત જે છે કે આવિષ્કાર તરફ લઈ જવું, આપણા પ્રધાનમંત્રી આવિષ્કારની વાત કરે છે તો એ આવિષ્કાર આપણા ઇનોવેશન ઇન્ડેક્સ છે આપણી ઉપર જઈ રહી છે ધીમે ધીમે. સ્ટાર્ટઅપ્સની પણ વાત કરીએ, આપણું આ સ્ટાર્ટઅપ જ હતું સાઇનોટેક. એટલે આઈ થિંક મને એવું ચોક્કસ લાગે છે કે આપણે બાળકોને આવા નાના વસ્તુઓથી સ્કિલ અપ કરવું કે જે શિક્ષણ નીતિની અંદર એનઈપીની અંદર બહુ સુંદર રીતે આપ્યું છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન ડેફિનેટલી ડિફિકલ્ટ છે. એટલે હું કોઈ પણ પ્રકારનો ડિપ્લોમેટિક જવાબ નહીં આપું, કારણ કે મેં આગળ પણ વાત કરી એમ શિક્ષકોને બહુ જ તૈયારી કરવી પડે. એટલે આપણે એને ટ્રેન કરીએ કે એનો થોડો ભાર ઓછો કરીએ, કે જેમાં આ પરીક્ષાને લક્ષી પેપરો તપાસવા, આ બધું કામ થોડું ઓછું થાય તો કદાચ એ બાકીનો સમય આ બધા માટે ફાળવી શકે. ઓકે. તમે સાઇનોટેક વિશે વાત કરી, તો એનો જે છે એ વિચાર બીજ ક્યાંથી આવ્યો? તમે શરૂઆતમાં કીધું કે ભાઈ મારા દીકરાને જોઈને ને એવી રીતે,
પણ જો એવું એનાથી થોડા આગળ જઈએ, તમને સાયન્સમાં રુચિ ક્યારથી જાગી અને પછી સાયનોટેક સુધીની જે સફર છે એના વિશેની થોડી વાત કરો તો. મારું ખરેખર મને પોતાને કોઈ વાર એવું લાગે કે દરેક માણસ સાથે આવું થતું હશે કે નહીં મને નથી ખબર, પણ મેં 21 વર્ષ યુનિવર્સિટીમાં ભણાવ્યું. બિંગ એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ, હું પહેલાં વિમેન સાયન્ટિસ્ટ હતી. ગુજરાત યુનિવર્સિટીમાં ઇમ્પ્લિમેન્ટેશન સાથે મારો સરસ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો પ્રોજેક્ટ ચાલતો હતો. અને પણ મને પહેલેથી નાનપણથી એક શિક્ષક તરીકે મને ભણાવવું બહુ જ ગમતું. એટલે મારો પોતાનો એક વૈજ્ઞાનિક તરીકેનો પ્રોજેક્ટ ચાલતો અને સાથે સાથે હું ક્લાઇમેટ ચેન્જ એન્ડ ઇમ્પેક્ટ મેનેજમેન્ટમાં ભણાવતી હતી. તો એ બધું ચાલી રહ્યું હતું. એની સાથે મારો દીકરો અને એના મિત્રો લગભગ એક બર્થડે પાર્ટીમાં ઘરે આવ્યા અને પછી અમે જસ્ટ વાતો કરતા હતા. એમાંથી એક બાળકે મને બહુ જ સહજતાથી પૂછ્યું, જે મારો દીકરો નથી, ઓકે, એનો મિત્ર છે, અને એણે મને એવું પૂછ્યું કે આંટી તમને ખબર છે એમ કે આપણે ટી બેગ હોય ને એને સળગાવીએ ને તો ઉડે. અચ્છા, ઓકે. તો મેં કીધું ચાલ કરીએ, અને અમે બધાએ કર્યું. અને મેં કીધું કે ખબર છે કેમ આવું થાય? તો એણે કીધું એ મને નથી ખબર. બરાબર. તો મને એમ જ થયું કે હાઉ, એના જવાબ તો યુટ્યુબ આપે છે, પણ વાય, ઓકે, દેટ ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એક શિક્ષક તરીકે જો તમે સારા શિક્ષક છો તો હુ એલ્સ કેન બી બેટર કે જે આ જવાબો એ લોકોને આપી શકે. અને એની સાથે મને આ વિચાર આવ્યો સાયનોટેકનો. પહેલાં સાયટેક નામ હતું અને પછી એનું કોપીરાઇટ જ્યારે કરાવ્યું ત્યારે સાયનોટેક કર્યું, સાયન્સ, નોલેજ અને ટેકનોલોજી. પણ મને ચોક્કસ એવું લાગે કે આ એક ગ્રેડેડ, અને આપણને આ જે પ્રેસિડેન્શિયલ એવોર્ડ પણ એટલા માટે જ હતો કે આઈ થિંક આ એક ગ્રેડેડ પ્રોગ્રામ છે. એટલે ઇટ્સ નોટ લાઈક અ આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ છે, પણ એટ ધ સેમ ટાઈમ એ લોકો જે કંઈ ભણે છે કરિક્યુલમ વાઇઝ, ચેપ્ટર વાઇઝ, બોર્ડ વાઇઝ, એ બધું જ આપણે ત્યાં અનુભવલક્ષી રીતે ભણે છે. એટલે આ ગ્રેડેડ હોવાને કારણે આવું ક્યાંય કોઈ એવા સેન્ટર્સ કોઈ છે નહીં કે જે ગ્રેડેડ પ્રોગ્રામ ઓફર કરતું હોય અનુભવલક્ષી શિક્ષણમાં. એટલે આઈ થિંક સરસ આ સાયનોટેક મને પોતાને એટલું બધું શીખવ્યું છે બેન કે મેં વિજ્ઞાનના રસની તમને વાત કરું તો હું પોતે જ લાઈક શરૂઆતમાં મને એમ થયું કે આ ક્યાં શીખવું, બરાબર, કે અને આ તો આજે પણ હું એમ કહું છું કે મને નથી આવડતું. કારણ કે આનો કોઈ અંત જ નથી. ફિનલેન્ડ આજે અનુભવલક્ષી શિક્ષણમાં બિલ્ડિંગ વિહોણું થઈ ગયું, બરાબર, સ્કૂલ પણ બહાર જ, રાઈટ. તો જ્યારે આપણે આખી નવા પ્રકારની એજ્યુકેશન પદ્ધતિની વાત કરીએ છીએ ત્યારે, અને લોકો આજે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કે આવા કોઈ પણ સોશિયલ નેટવર્ક ઉપર સરસ કમ્યુનિટીઝ છે કે જ્યાં ટીચર્સ એકબીજાને શીખવે. અને ત્યાં મેં ધીમે ધીમે શીખવવાનું શરૂ કર્યું કે જેમાં હું કંઈક લખું કે હું આવું કરું છું, આ વસ્તુ હું આવી રીતે શીખવું છું, બીજા 10 લોકો લખે કે હું આવી રીતે શીખવું છું. અને ઇટ્સ અ ઓપન કમ્યુનિટી કે એમાં કંઈ છુપાવવાનું નથી. અલ્ટિમેટ બેનિફિશિયરી શુડ બી ચિલ્ડ્રન. કે આપણો આ કંઈ પણ જે કંઈ કરીએ છીએ એનો ફાયદો બાળકને થવો જોઈએ, અને બાળકને એક આપણે એવા લેવલ સુધી પહોંચાડવાનું આપણે એક કરવું જોઈએ કે જેનાથી આપણે મહેનત કરીને આપણે ત્યાં સુધી એને પહોંચાડી શકીએ, બરાબર ને. એને વિચારતું કરી દઈએ, એને સવાલો પૂછતું કરી દઈએ કે બસ એ જ આપણું કામ છે એક શિક્ષક તરીકે. એની જે જિજ્ઞાસા છે એને મરવા ના દઈએ, એને આપણે મરવા ના દઈએ. નોટ નાઉ એમ નહીં. ઓકે, હવે આ આપણે સાયન્સની વાતો કરી, તમે એન્વાયરમેન્ટ સાયન્સ સાથે પણ જોડાયેલા છો, તમે પીએચડી કર્યું છે આઈ થિંક એના પર. તો અત્યારે એક જે ખૂબ સંભળાતો શબ્દ છે સસ્ટેનેબિલિટી, અને જે બીજી સમસ્યાઓ છે ગ્લોબલ વોર્મિંગ કહીએ કે જે બી, તો એ જે આ જે સમસ્યાઓ છે એ થોડી તમે વર્તમાન સમયમાં સામાન્ય માણસોને અફેક્ટ કરતી કેટલીક સમસ્યાઓ અને તેના સાદા સિમ્પલ સોલ્યુશન શું છે કે ભાઈ હું મારા ઘરે બેસીને પણ એ વસ્તુ જો કરું તો કદાચ હું આ ક્લાઇમેટ ચેન્જ ને ગ્લોબલ વોર્મિંગ ને જે બધી વાતો છે એમાં મારું સારું યોગદાન આપી શકું, એને સુધારવામાં યોગદાન આપી શકું, એના વિશે થોડું કહેશો? ચોક્કસ. મને એવું લાગે કે એક ક્લાઇમેટ વોરિયર તરીકે મને બહુ જ ગમે છે આ ભણાવવું. અને તમે એટલો સુંદર સવાલ પૂછ્યો છે કે મને એવું થાય કે એક સામાન્ય માણસ તરીકે આપણે 5 વસ્તુ યાદ રાખીએ તો જીવન ખૂબ જ સરળ થઈ જાય અને આપણે આવતી પેઢી માટે આ પર્યાવરણની રક્ષા કરી શકશું. તો સૌથી પહેલું કે આપણને એએમસીએ સરસ રીતે 2 કચરાપેટી આપી છે, બ્લુ અને લીલી, કે જેની અંદર આપણને ખબર છે કે સૂકો કચરો અને ભીનો કચરો આપણે કમ્પલસરીલી જુદો પાડવાનો છે, એ પહેલું. પછી એનર્જી એફિશિયન્સી, એટલે કે આપણા ઘરની અંદર આપણે નાની નાની વસ્તુઓ કે જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ
કે લાઇટ બંધ કરી દેવી, વધારે ન વાપરવી, પાણીનો બગાડ ડેફિનેટલી, નેચરલ રિસોર્સિસ એટલે કે પાણીનો બગાડ ડેફિનેટલી ન જ કરવો. ઘણીવાર આપણને રિયલાઇઝ પણ નથી થતું કે આપણે બ્રશ કરતાં પાણી ચાલુ ને ચાલુ હોય, આપણે શાવર લેવા જઈએ તો 10 મિનિટ સુધી શાવર ગરમ પાણી ચાલતું હોય ને આપણે મજાથી લઈ રહ્યા છીએ, કેટલા બધા ગેલન પાણી નીકળી ગયું આપણને ખબર પણ નથી. એટલે આ બધું નાનું નાનું. એનર્જી એફિશિયન્સીની વાત કરીએ તો સૌથી પહેલું કે ઘરની અંદર બલ્બ જે છે એ આપણે પહેલાં ઇનકન્ડન્સન્ટ એટલે કે પીળા બલ્બ હતા કે જે દેખાવમાં વધારે સરસ લાગે, યલો લાઇટિંગ એટલે યુઝ્યુઅલી હોય, પણ એ ઇનકન્ડન્સન્ટ આપણે CFLમાં કન્વર્ટ થયા અને CFL હવે LEDથી બદલાઈ ગયા અને એ આપણે એ બદલાવ લાવવો જ જોઈએ. હવે રહી વાત સામાન્ય માણસની, તો એ એવું કે જ્યારે મને આ બલ્બ 16 રૂપિયામાં મળે છે ત્યારે હું LEDનો આ બલ્બ 128 રૂપિયામાં શું કામ લઉં? બરાબર. પણ ત્યારે એની થિયરી આપણે સમજાવીએ કે જે ઉર્જા વાપરવાની પ્રક્રિયા છે કે આ બલ્બ જે છે 128 રૂપિયાનો એ લગભગ 3 થી 4 વર્ષ સુધી ચાલે છે. પેલો બલ્બ તો એકવાર સ્વિચ થોડી ખરાબ હોય તો તરત કોંક ઓફ થઈ જાય 3-4 મહિનામાં. અને બીજું કે એ તમારું બિલ ધીમે ધીમે કરીને નીચે લાવી દે, ઇલેક્ટ્રિસિટી બિલ. એટલે ઉર્જા જેમ ઓછી વાપરીએ આપણે, જેમ જેમ ઇલેક્ટ્રિસિટી ઓછી વાપરીએ. હવે ધારો કે આપણે વેસ્ટર્ન વર્લ્ડની વાત કરીએ કે આપણે 2 કોન્સેપ્ટ છે, કાર્બન ફૂટપ્રિન્ટ્સ અને કાર્બન હેન્ડપ્રિન્ટ્સ. કે આપણે આ જે કંઈ સારા કામો કરી રહ્યા છે એને હેન્ડપ્રિન્ટ્સ કહેવામાં આવે છે. કે આપણે ઉર્જા બચાવીએ, પાણી બચાવીએ, આ બધું જ જે કાંઈ કરીએ, વેસ્ટનું સરસ રીતે ડિસ્પોઝલ કરીએ એને હેન્ડપ્રિન્ટ્સ કહેવામાં આવે છે. તો આપણે કાર્બન ફૂટપ્રિન્ટ આપણા ઘટાડવાના છે અને આપણે હેન્ડપ્રિન્ટ્સ વધારવાના છે. તો એ તરફ આપણે પ્રયાણ કરવા માટે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કેવી રીતે ઘટાડી શકીએ? કે આપણે સિમ્પલ ઉપાય છે કે આપણું બાળક સ્કૂલે જતું હોય તો કારપૂલ કરી શકે, બસમાં જઈ શકે. બસમાં એટલે કે સ્કૂલની બસ હોય તો એ જ ઓપ્ટ કરવી જોઈએ કે બધા બાળકો એક સાથે એક જગ્યાએથી જતા હોય, કે આપણે ડેફિનેટલી પેટ્રોલનો બચાવ કરીએ છીએ. ઉર્જા એ પણ એક પ્રકારની ઉર્જા છે. પછી ધારો કે ઇન્ડિવિજ્યુઅલી કારમાં જતું હોય બાળક, તો પછી કારપુલિંગ ડેફિનેટલી કરવું જોઈએ. અને કારપુલિંગનો આ કેટલો સરસ કોન્સેપ્ટ વેસ્ટર્ન વર્લ્ડની અંદર છે જે આપણે ત્યાં હજી ઓછો છે, કારણ કે આપણે ત્યાં એટલી જગ્યા નથી કે અલગથી કારપુલ લેન બનાવી શકાય. પણ બહાર આવું ચોક્કસ સરસ છે. અને બીજું લાસ્ટ, ગો વોકલ ફોર લોકલ. મેડમ, એનો મતલબ કે દરેક લોકલ વસ્તુને આપણે વધારે મહત્વ આપવું જોઈએ. કેમ? કારણ કે એનું એક સિમ્પલ તમને ઉદાહરણ આપું કે એક વેફર છે, બરાબર. હવે આ વેફર ગુજરાતમાં બની હોય કે આ વેફર ચંદીગઢમાં બની હોય કે બીજા કોઈ પણ ખૂણામાં બની હોય, બહારથી આવી હોય, તો દરેક જગ્યાએ એનું ટ્રાન્સપોર્ટેશન તમે ગણો, બરાબર. એ બાય એર, ધારો કે કોઈ અવાકાડો છે આ તે, જો અહીંયા ના ઉગ્યા હોય તો એ બહારથી એ બધું જ આવે છે, બરાબર. તો એ એર બાય એર એ ત્યાં ટ્રાન્સપોર્ટ થયું, પછી લોકલથી એ પેલા મેઇન માર્કેટમાં ગયું, પછી રિટેલ માર્કેટમાં ગયું, પછી એક ઇન્ડિવિજ્યુઅલ શોપ્સમાં ગયું અને ત્યાંથી આપણે સ્કૂટર પર ઘરે લઈ આવ્યા. તો આખી જે વાત છે કે દરેક ઠેકાણે કેટલું બધું કાર્બન ફૂટપ્રિન્ટ આપણે કર્યા, બરાબર ને. તો એના બદલે આપણે લોકલ વસ્તુ વાપરતા હોઈએ કે મેક્સિકન ફૂડની અંદર પણ આપણે ગ્રીન બેઝિલ કે કોથમીર આપણે ઘરેથી ઉગાડીને આપણે જો એ કરી હોય તો આઈ થિંક પેસ્ટો આપણે એનાથી પણ બનાવી શકીએ, બરાબર ને. એટલે તો પોઈન્ટ ઇઝ કે આપણે લોકલ વસ્તુ જો વાપરીએ તો આપણે કાર્બન ફૂટપ્રિન્ટ આપોઆપ આપણે ઓછા કરી દઈશું. યસ, ડન છે. થેન્ક યુ સો મચ મેઘાબેન. તો મિત્રો, આજે આપણે વાત કરી સાયન્સની, ગણિતની અને આપણા જીવનમાં આ વિજ્ઞાન છે કેવી રીતે વણાયેલું છે તેની. તો મિત્રો, તમને ખબર છે કે ભાઈ શબ્દોનું પણ એક સાયન્સ હોય. અને આજે આપણે સૌરાષ્ટ્રમાં પ્રચલિત એક સાકી જે છે એ માત્ર ને માત્ર 2 અક્ષર, જી હા, તમે ખૂબ સાચું સાંભળ્યું, માત્ર 2 અક્ષરથી આખી સાકી રચાયેલી છે. મ અને ર, આ 2 અક્ષરથી એક આખી સાકી રચાયેલી છે જે આપણે મીત દવેના અવાજમાં સાંભળીશું. પરંતુ તે પહેલાં હું મેઘાબેનનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીશ કે તેઓ આજે અહીંયા આવ્યા ને આપણને ઘણી બધી વસ્તુઓ વિશે જાણકારી આપી, ઘણું બધું સમજાવ્યું કે આપણે કેવી રીતે વિજ્ઞાનને આપણા જીવનમાં ઉતારી શકીએ, કેવી રીતે આપણે ખૂબ નાના ચેન્જ કરી અને આજે ક્લાઇમેટ ચેન્જ ને ગ્લોબલ વોર્મિંગ જેવા મોટા પ્રશ્નો છે એને હલ કરી શકીએ. તો મેઘાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું એક્ઝેક્ટ આ જ સમયે કોઈ નવા અતિથિ સાથે. પરંતુ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. પણ આ તો કબીર કહે છે, પણ
સૌરાષ્ટ્રના લોકસુર શું કહે છે, એને જો કૃષ્ણને જગાડવો હોય તો કૃષ્ણની વાત એ કેવી રીતે રજૂ કરે. રૂડીને રંગીલી રે વાલા તારે વાસણે, રૂડીને રંગીલી રે વાલા તારે વાસણે, એ વાસલડી મારા મંદિરે સંભળાય રે એ રૂડીને રંગીલી રે વાલા તારે વાસણે, રૂડીને રંગીલી રે વાલા તારે વાસણે, હવે કૃષ્ણને જો મળવું હોય તો બાનું જોઈએ. એટલે ગોપી શું કહે છે કે પાણી ભરવા જાઓ છો એમ કરીને કૃષ્ણને મળી આવે. કે પાણીડાને મશે રે જીવન જોવાની સરે, કે પાણીડાને મશે રે જીવન જોવાની સરે, કે બેડા મેલા એ જી માન સરોવર એ જી પાર રે એ બેડા મેલા એ જે માન સરોવર પાર રે એ રૂડીને રંગીલી રે વાલા તારે વાસણે, રૂડીને રંગીલી રે વાલા તારે વાસણે, કૃષ્ણ રોકી લે છે, ગોપીને કૃષ્ણ રોકી લે છે. તો શું કહે છે કે
કાનવાર કોડેલા રે કેડો મારો રોકે ઉભા રે કે કાનવાર કોડેલા કેડો મારો રોકે ઉભા રે કે કેડો મેલો એ જી પાતળિયા ભગવાન રે એ કે કેડો મેલો પાતળિયા ભગવાન રે એ રૂડીને રંગેલી રે વાલા તારી વાસણે રૂડીને રંગેલી રે વાલા તારી વાસણે આહા હવે કૃષ્ણને મળવું એટલું હેલું નથી. ઘણા બધા સોસાયટીના સમાજના મેણા ટોણામાંથી પસાર થવું પડે. ગોપી શું કહે છે? સાસુજી હઠેલે રે નણદલ મેળામાં છે કહે છે કે મને ખબર તારે ક્યાં જવું છે, મને ખબર તારે કોને મળવા જવું છે, કારણ કે અમે એને જ મળવા જાય છે. કે સાસુજી હઠેલે રે નણદલ મેળામાં છે પણ ક્યાં સુધી હું બધું સાંભળી લઉં? ક્યાં સુધી? કે વાગે તારા કે વાગે તારા એ જી ઝાંઝરનો ઝણકાર રે એ જ્યાં સુધી કૃષ્ણનું ઝાંઝર નથી સાંભળ્યું ત્યાં સુધી આ બધું. એકવાર કૃષ્ણના ઝાંઝર જેણે સાંભળી લીધા, કે વાગે તારા કે જી ઝાંઝરનો ઝણકાર રે એ રૂડીને રંગેલી રે વાલા તારી વાસણે રૂડીને રંગેલી રે વાલા તારી વાસણે કે વાસલડી
વાસલડે મારા મંદિરે હમણાં